કોંગ્રેસના 39 ઉમેદવાર જાહેર. રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. નમસ્કાર દર્શક મિત્રો, આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે 9 રાજ્યના 39 ઉમેદવારોની પહેલી યાદી શુક્રવારે જાહેર કરી હતી, જેમાં રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ વગેરે નામ સામેલ છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડથી લોકસભા ચૂંટણી લડશે અને અમેઠી બેઠક અંગે સસ્પેન્સ યથાવત છે. ભૂપેશ બઘેલને છત્તીસગઢના રાજનાથ ગાંવથી ઉતારવામાં આવ્યા છે. તો ગુજરાત અને યુપી સહિત અન્ય રાજ્યો માટે ઉમેદવારોના નામનું એલાન બાકી છે. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ અને અજય માકને પત્રકાર પરિષદ યોજીને પહેલી યાદી જાહેર કરી હતી, જેમાં છત્તીસગઢ, કેરળ, કર્ણાટક, લક્ષદ્વીપ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાણા અને ત્રિપુરાથી ઉમેદવાર સામેલ છે. આ અગાઉ એવી ચર્ચા હતી કે રાહુલ ગાંધી વાયનાડ ઉપરાંત અમેઠીથી ચૂંટણી લડશે અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડશે. અનેક રાજ્યમાં ગઠબંધન અંગે પણ ફોર્મ્યુલા ફાઇનલ થઈ ચૂકી છે. તો બીજી યાદી ફાઇનલ કરવા 11 માર્ચે બેઠક યોજાનાર છે, જેમાં ગુજરાત, યુપી, દિલ્હી સહિતના રાજ્યો માટે ઉમેદવારો ફાઇનલ કરવામાં આવી શકે છે. તો કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે રાત્રે યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સહિત વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ હાજર હતા અને કોંગ્રેસે બેઠક બાદ જાહેર કર્યું કે કેરળ, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, દિલ્હી અને લક્ષદ્વીપની લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ થઈ ચૂક્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.